તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજ તમને એક નવી વસ્તુ બતાવીશ. જો શ્રી ભવાની વાળાના મેથી કોટા બનાવવાના છીએ, પણ આ લોટમાં એક ખાસિયત છે. આ લોટ છે ને કમ્પ્લેટ મેથીને એવું નાખીને કમ્પ્લેટ જ આવે, તૈયાર જ આવે. આપણે ખાલી એમાં પાણી જ મિક્સ કરવાનું, એટલે ગોટા તરત બની જાય. કહેવાય ને 2 મિનિટમાં મેગી બની જાય, એમાં લગભગ 10 મિનિટ થશે પણ ગોટા બની જશે તૈયાર. તો ચાલો પેકેટ લઈએ. આ 500 ગ્રામ છે, 2 પેકેટ લીધા છે અને એક ત્યાં છે. તો અત્યારે એક પેકેટનું આપણે બનાવીએ. ઓકે, ચાલો. તે પેકેટ તૂટી ગયું છે અને અંદરથી એની ચટણી પણ નીકળી. ચટણીમાં પણ પાણી નાખો એટલે ચટણી કમ્પ્લીટ રેડી બનેલી તૈયાર હોય. ચાલો, તે લોટ લેવાઈ ગયો છે અને ચટણી આપણે હમણાં થોડી વાર પછી બનાવશું. પહેલાં લોટ બાંધી લઈએ. થોડાક એવા લીલા કાપેલા મરચાં પણ એડ કરી દેશો, કેમ કે ટેસ્ટી હોય તો વધારે ભાવે. મરચાં આદુ તમે ઉપરથી નાખી શકો છો. આમાં લીલા મરચાં પણ એડ કરી દીધા છે. અને મમ્મી પણ આવી ગયા. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ. મમ્મી છે ને આજે મોંઘા પગ લૂસણિયા લઈને આવ્યા છે. મમ્મી બતાવો ને, તમે પગ લૂસણિયા લાવ્યા ઈ ક્યાં ગયા? હા ગયા, જો હવા 301. હવા 301. હવા 301. અને બહુ પોચા મસ્ત છે. પાથરો તો આમ ખાલી નાખો નીચે, એટલી મજા આવે ને પોચા. વાવ, ફિલિંગ ઇઝ બેસ્ટ. થેન્ક યુ મમ્મી. નવા પગ લસણિયા, આજથી આને ટાટા અને આને વેલકમ. ચાલો, તે લોટમાં ફાઇનલી પાણી મિક્સ કરી દીધું છે અને હજી થોડુંક કરવું પડે એમ લાગે છે. થઈ ગયો. કરી દીધું તું પણ હજી વધુ, બસ એમ થોડુંક આમ ગોટા લાગવા જોઈએ ને. બનવા જોઈએ ને મેથીના. હા, તો હવે તેલને ગરમ થવા પણ મૂકી દીધું છે 3 વાર. તેલ આવે ને પછી તળવાનું. હા, એટલે એ આવવા દેવાની વાટ જોવાની છે. ત્યાં સુધી આપણે એની સાથે આવેલી ચટણી પણ બનાવી નાખશું. ચટણીમાં તો ખાલી પાણી જ મિક્સ કરવાનું છે એટલે ચટણી રેડી. ચટણી રેડી. આટલું ઈઝી છે. ચટણીનો પાવડર આપણે તપેલીમાં લઈ લીધો છે. જો પાણી નાખ્યું ને તે લાલ કલરની ચટણી થઈ ગઈ. હવે આને ખાલી ગરમ કરવાની છે. મારી મમ્મી કપડાં લઈને આવી ગયા, કપડાં સુકાઈ ગયા અને આ બાજુ સપનાએ ગોટા પાડવાનું કામકાજ શરૂ કરી દીધું. ગોટા વાવ મસ્ત બન્યા. 10 મિનિટમાં ગોટા તૈયાર. 10 મિનિટમાં કાંઈ નહીં. જો આ બાજુ ચટણી સપના. ચટણી ઘાટી થાય ને ત્યાં સુધી ઉકળવા જ દેવાની. ઓકે, તો ઠીક. ઈ ચટણી જો તૈયાર જ તે ઈ બની ગઈ ના ગોટા ફટાફટ. વરસાદ આવે એટલે બનાવી જ નાખવાની. બનાવી જ નાખવાનું. મસાલો હોય કે ન હોય, આ પેકેટ પડ્યું હોય એટલે બધો મસાલો એમાં ઓલરેડી રેડી જ આવશે. તમારે ખાલી છે ને ખાવાના જ છે. તો ફાઇનલી આપણી ચટણી જો ઘાટી થઈ ગઈ છે, તો હવે આપણે ગેસ બંધ કરી દેશું ને ઠંડી થવા મૂકી દેશું. ચાલો, ત્યાં આપણા ગોટા થઈ ગયા છે રેડી અને હવે આપણે સ્વાદ લેવી ગરમા ગરમ ગોટા સાથે ચટણી. જોરદાર બન્યા છે. ગરમા ગરમ ગોટા ખાલી 10 મિનિટમાં બની જાય. એક જાતની મહેનત નહીં, ખાલી પાણી જ નાખવાનું. આ તમે છે ને ઘરે બેઠા મગાવી શકો છો. હું નીચે નંબર આપું છું. આ તમારે પેકેટ મગાવવા હોય ને તો ફ્રી ડિલિવરી સાથે ઓલ ઇન્ડિયામાં મળી જશે તમને. બીજું, આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી આની મળી જવાની. તમે ઘરે બેઠા આને મગાવી શકો છો. નીચે હું નંબર મેન્શન કરી દઉં છું, ત્યાંથી ફોન કરી તમે ઓનલાઈન ઓર્ડર બુક કરી શકો છો. અને આમ વાત કરું ને તો સૌરાષ્ટ્રમાં બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીમાં તો પ્રખ્યાત બ્રાન્ડ છે જ તે. ત્યાં સૌથી વધુ સેલિંગ આવે છે અને તમારા નજીકના સ્ટોરમાં પણ આ મળી જવાની છે. એટલે ત્યાંય તમે ઇન્ક્વાયરી કરજો, તમને મળી જશે આ લોટ. અને જો તમે દુકાનદાર છો અને આ લોટ તમારે તમારી દુકાનમાં વસાવવો છે, કેમ કે ડિમાન્ડ ફૂલ વધી ગઈ છે, તો નીચે જે નંબર છે તો એમાં તમે કોન્ટેક્ટ કરીને આમાં હોલસેલ રેટ અને રિટેલમાં તમે મગાવી શકો છો. એકદમ તમારા બજેટમાં જ છે. તૈયાર ગોટા જો મજા જ આવી ગઈ. ચાલો, હવે હું જમી લઉં અને પછી તમને મળું. બીજું, આ કંપનીની વાત કરું ને તો આમાં ગોટાય બનાવે છે. ગોટાનો લોટ તમને તો આ જોયો એવી રીતના છે. મિક્સ ભજીયાનો તમને લોટ મળી જશે. અડદિયા પાક છે, ગુલાબ જાંબુ, ઇડલી, ખમણ, મોહનથાળ, તમામ વસ્તુનો લોટ તમને તૈયાર આવી રીતના જ મળી જવાનો છે. અને મિક્સ ભજીયાનો પણ. બાકી છૂટક મસાલા જેમ કે પાણીપુરીનો મસાલો છે, દાબેલીનો મસાલો, એ બધું આ કંપનીનું મળી જવાનું છે. તો ચોક્કસ તમે એકવાર ખરીદી કરજો, સ્વાદ મસ્ત છે. તો ગાઈઝ, ફાઇનલી ગોટા ખાઈ લીધા ને હવે આવી ગયા છે સાડીના સિલેક્શન માટે. સપના માટે, ભાભી માટે, મમ્મી માટે. તો હું, ભાઈ, ભાભી ને સપના આટલા અમે આવ્યા છીએ. અને ભાભી અત્યારે એક સાડી ટ્રાય મારી છે. તમે દર વખતે પૂછો છો કે તમારી સાડી ક્યાંથી તમે રેન્ટ પર લાવો છો, ક્યાંથી રેન્ટ પર લાવો છો. પંચમાસીનું પણ બહુ તમે લોકોએ બધાએ કોમેન્ટ કરી હતી.
તો અમે સાડી લઈએ છીએ અમે તુલસી વિવાહમાંથી. જૂના ને જાણીતા, એનું ઇન્સ્ટામાં પણ પેજ છે, બધા જ ઓળખતા હશે ને સારી ભાડે મળશે એમ. એટલે જો એની ત્યાં અમે સાડી માટે ને અમે ફાઇનલ કરી છે, તો તમે ખાસ કોમેન્ટ કરજો કે કેવી લાગે છે સાડી. રેડી ને દીદી? અને શ્રીમત વાળાનું કલેક્શન તો અમે અત્યારે નથી બતાવવાના, એ તમને ત્યારે જ મળશે. જો સપનાનું, હા, અમે સાઈડના લોકલ હાલવી. સપનાનું જે છે સરપ્રાઈઝ છે, પણ આટલામાંથી જ છે એટલે એ તમને થોડોક તો દેખાઈ ગયો હશે. હા, આમાં ન ગૌતમ. દેખાય, એમ ન દેખાય, નહીં દેખાય. હા, એમ ન દેખાય. ઓલામાં છે બોક્સમાં. જો કે અમે ચિંતનભાઈ તમારા મેરેજ નું અહીંયા જ બધું બુક કરાવેલું હતું. અચ્છા, અહીંયા ની હતી, ઓલી વ્હાઈટ સાડી હતી. હા. નહીં, વ્હાઈટ તમારી સગાઈની, તમારા મેરેજની બધી સાડી આપણે જે રેન્ટ પર કાકીની, મમ્મીની, જેની કોઈની લે બધાની સાડી આપણે અહીંયા જ રેન્ટ પર આપણે બુક કરાવીએ છીએ. અને મને આની સિવાય કઈ ગમતું નથી. સાડી ભાડે મળશે. મળશે. સારી 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 સાડી ભાડે મળશે. ભાડે મળશે. તો જોરદાર કલેક્શન છે. તમે લોકોને વેડિંગ નજીક આવતા હોય તો ફટાફટ આવજો અને તુલસીવાનું કલેક્શન એક વખત જોઈને પછી બીજે બુક કરાવજો, નકર પસ્તાવ. અને હવે જઈએ છીએ કુર્તાના ને કોટી કુર્તાના સિલેક્શન માટે, ભાઈ માટે. મારું તો હજી બાકી જ છે, પણ પવન બહુ છે. હા, ઈ સ્ટેન્ડ ટોપ થઈ ગયો. આમ હાલીને આવતું હતું. હા ઓલું કુંડું આવી ગયું ને એટલે હા, ઈ કુંડું આવી ગયું ને ઈ ભાઈ આવી ગયા, બચાવ આવી ગયા. હાલો એની ત્યાં જવાનું છે. ગોલ્ડન ગોલ્ડન બ્રાઇડલ સ્ટુડિયો છે ને ત્યાં જવાનું છે આપણે. અચ્છા, ગોલ્ડન. ચાલો જઈએ. ચાલો તે હવે અંદર જાશું અને ભાઈ માટે સિલેક્શન કરશું. અત્યારે આવી ગયા છે પિઝા ખાવા માટે. તો પેલો પિઝ્ઝો તો આવી ગયો. પનીર પનીર કયો છે? નથી, આ બીજો ચીલી છે. પનીર ચીલી. આમ જો આ પેલો પિઝ્ઝો જે એટલો બાકી હતો ત્યાં બીજો પિઝ્ઝો આવી ગયો છે. અમે વેજીટેબલ વાળો જો હેલ્ધી સબ્જી વાળો મંગાવ્યો છે. તો એ તમારો, અમારો. ઈ ચીઝ બીજ વાળો ન ચાલે એમાં. હે નાઈ લીધું જાતે? વાહ. તું આવું નહીં કરતો બીજી વખત બહાર જઈ ત્યારે. હાલ જમવા બેસી જા, હાલ હાલો જમવા બે. હાલ હાલ જમી લે. હાલો. ખોલ. એડવાન્સ મેં છે ને ઓલું કર્યું છે તને ન્યા સોફા ને કવર ને એવું બધું હરખું અને તું પાછો કેટલા મેળો મારો. એ વાગી જાહે મમ્મીને. આમ જો તને મેં શું કીધું છે કરવાનું અહીંયા હાલ તો એ જો નવા લીધા. મજા આવી ને? બહુ આમ રિએક્શન આવ્યા નહીં? હે કેમ રિએક્શન નો આવ્યા? આનથી હાર આવે છે એમ? ને આ પીના જે છે ને એ આનથી નહીં લૂછાય, કેમ કે આ નાયલોન છે. જો આ વસ્તુ હોય ને કોટન નું તો લૂછે. સપનાના શબ્દો જ છે એ તો. મેં કીધું તું પપ્પાને, લાવ્યા ને તરત મેં કીધું. શું થયું? જેવડું છે ભલે રહ્યું ઈ, ભલે રહ્યું. એ તાસ એ ઉડી જા ઉડી જા ઉડી જા ઉડી જા. લે ઉડી ગયું તો જ ઉડે એમ હતું, બાકી હુતું તું ઈ. હાલ હવે તારી હાટો છે ને ગિફ્ટ છે. હા હા હા, એ તો ઉપર પડી. તારી હાટું છે હવે. હું નથી લાવ્યો, દાદા લાવ્યા છે તારી હાટે ગિફ્ટ. આંટી એક નવું લાવ્યા, ઈ તો ગિફ્ટ અલગ, આ અલગ. હમણાં જોજે તું. બહુ મસ્ત છે, તે બહુ ગમશે. તાર ફેવરિટ વસ્તુ કઈ? અહીંયા હાલ, ઉભો રે. ઉભો રે. એમાં નહીં, હું તને આપું પણ ઉભો રે. ડીગો ડીગો. અહીંયા વી આવી તો તે. અહીંયા લાવો લાવો અહીંયા રમકડું. શું છે? રમકડું પણ હું નહીં. હું કહું અહીંયા હાલો આંટી લાવ્યા. મેદાનમાં હાલો. તારું ફેવરેટ રમકડું છે. અરે વાહ. બે ટ્રેન આવશે. આ છે ને આ બધા સિગ્નલ છે, આ બધા સિગ્નલ આમાં ગોઠવવાના. જો આમાં અહીંયા આ બધા સિગ્નલ ગોઠવવાના. પેલા ટ્રેનના પાટા જ ગોઠવી.
મેં તને કીધું તું સ્કૂલે જવાની છું ત્યાં લઈ સ્કૂલેથી તો કાપી ગયું સ્કૂલેથી હતી આપ્યું નથી લાવ્યા બાજુમાં છે ને આવડે છે પણ અહીંયા સિગ્નલ નો જ ગોઠવ સિગ્નલ અહીંયા ગોઠવવાનું તો કાઢ બતા અહીંયા રહ્યું બીજું અહીંયા મૂકવાનું હતું એક ગેટ અહીંયા ને એક ગેટ અહીંયા હેતાંશને છે ને સૌથી વધુ ટ્રેન ગમતી નાનો હતો એટલે ત્યારે ટ્રેન લાવ્યો તું મને કહેતો હતો ને કે મારા ટ્રેન કેમ ન લાવી હમણાં ઓલી બાજુ ઊંધો વિમાન કેમ લાવી એમ કહેતો હતો ને ટ્રેન ને ઊંધી દિશામાં કરી નાખ એટલે રેડી થઈ જાય કાઈ નહીં હાલ હજી વધુ ભર હજી ફેરે હજી ફેરે હજી હજી લ્યો આ ડબ્બો તો પેલા હવે જાવી પડો પેલા ચાવી ભરીને પછી મૂકી દેવાય ગોઠવાઈ ગયો હાલો હો. જોજે એ હમણાં ટ્રેન ભાગશે હેતાંશની હા ચાવી કાઢવાની એ હાલી એ કેટલી બધી ફાસ્ટ હાલે છે આ તો નવી છે ને હા ને સેલ વધારો હોય સેલ ના આ ચાવી જ ભરવાની એમાં સેલ ખૂટશે જ નહીં કોઈ કોઈ દી નહીં ખૂટે એ તો ટ્રેન નું એક્સપેક્ટેડ આવી જાય પણ તું તોડી નાખીશ પણ આમાં સેલ નહીં ખૂટે આ સેલ વગરની છે બેટા આવો આ બધા સિગ્નલ બોર્ડ લા સિગ્નલ રેવા દે કાઢ નાખ સિગ્નલ વગર રાખ હેતાંશની ટ્રેન ટ્રેન લાવી દ્વારકાથી તો એક પ્લેન નહીં મેં ટ્રેન કીધું તું તને આ વખતે ટ્રેન દેખાઈ ગઈ ને તો મેં કીધું સારું સેલ વગરની લેવી. હે સેલ ખૂટે જ નહીં તારે સેલ લેવાનો લાવવા પડે મસ્તીની. તને બહુ ગમે ટ્રેન હવે હું લાવું કે તારી ડબ્બો આટો જોડવા હે, એ જે ડબ્બો ડબ્બો ન જોડો મેં તો ન ચાલતી હાલ છે લાય હવે કાઈ દો જો ડબ્બા વાળી આયલી એ લે બંધ થઈ ગઈ એ આયલી 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 લઈ લે જલ્દી હમણાં એક્સિડન્ટ થઈ જાય હેતાંશ છે ને પાટા મૂકીને રોડ ઉપર હાંકવા મળ્યો કઈ પાછી અહીંયાથી ચાવી ભરાઈને જો રોડ ઉપર હો અલા એ સાવી ખાઈ ચાવી અંદર છે બુટ એમ નહીં ચાવી પર ચાલો 3 2 ગો એક ગઈ અમારું ખેતર જોવું હોય ને તો બાજુના બ્લોગમાં અમે અમારું ખેતર બતાવીએ છીએ ગામ હા ત્યાં અમે છે ને ભાથું લઈને ગયા હતા આપણી ભાષામાં ટિફિન ગામડાવાળાની ભાષામાં ભાથું લઈને ગયા હતા અને ત્યાં જમેલા બહુ મજા આવી હતી ફેમિલી સાથે ગયેલા તો અમારું ખેતર છે અને ત્યાંય તે અમારી ઠેઠ સુધી ગાડી નથી જાતી મોટી ગાડી બાજુ સ્ક્રેચ પડી જાય એટલે બાકી આમ ટ્રેક્ટર ને એવું બધું જાય જ છે તો અમારી પાસે ટુ વ્હીલ તો ત્યાં હોય નહીં એટલે અમે ચાલીને ગયેલા તો એ આખો વ્લોગ તમારે જોયો તો બાજુમાં હું સજેસ્ટ કરું છું જો આ વ્લોગ જોતા આવજો તમને મજા આવશે બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જઈશ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર